બધાનું દિલ જીતીને હાલો હાલો બધાનું દિલ જીતીને બધાની સેવા કરીને બધાને રાજી કર્યા છે. અગરબત્તી એક ખૂણામાં બળતી હોય પણ એની સુગંધ સારા ઓરડામાં ફેલાઈ જતી હોય છે. એમ નાના સંત સેવા કરીને સારા એ સમાજમાં એ વાલા થઈ જતા હોય છે. એની સુવાસ અત્યારે આપણે જોઈએ છીએ. કોઈ નાના સાધુ ધામમાં જાય તો એટલા મોટા સદગુરુ સંતોની હાજરી ઓછી હોય. ત્યારે અહીંયા મોટા મોટા સંતોની હાજરી એ જ બતાવે છે કે એણે બધાને રાજી કર્યા છે. સેવા કરીને તો રાજી કર્યા જ હોય છે. સાથોસાથ આધ્યાત્મિક માર્ગમાં જોઈએ તો આ રવિ સભા ભગવાનમાં બધાને જોડ્યા છે. વડતાલમાં મને એમ લાગે છે કે કદાચ પેલા સભા થઈ છે ખબર નહીં, પણ આવડી મોટી રવિ સભા શ્યામ વલ્લભ સ્વામીએ શરૂ કરી અને જેમ ગંગાજી નીકળે ત્યારે નાની આગળ જતાં મોટી વિશાળ ગંગા બને છે, એમાં જે રવિ સભા એકદમ વિશાળ બની ગઈ છે. સેવા તો કરતા જ, પણ એ સિવાય માઇક સંચાલન હોય, કોઈ પણ સેવા હોય, બધાની સેવા કરતા અમારી સાધુની છે ને એની કીર્તિ મર્યા પછી જ થતી હોય છે. હા, કારણ કે આખી જિંદગી સાધુમાં ડાઘ ન લાગે ને એ બહુ મહત્વની વાત છે. અને એવા સાધુ ભગવાનને પ્યારા જ હોય. એટલે તમારે પ્રેમાનંદ સ્વામીએ ગાયું છે, અરે એવા સંત તણી બલિહારી રે, હરે જેના ગુણે રીજ્યા ગીરધારી. હરે એવા સંત તણી બલિહારી, હરે જેના ગુણે રીજ્યા ગીરધારી. જેના ગુણથી આટલો સમાજ, સાધુ સમાજ, હરિભક્ત રાજી થતા હોય તો એને સમજી લેવાનું કે એનો સ્વભાવ કેટલો સરળ હોય છે, કેટલો સરળ સ્વભાવ હોય છે. અમારી સાધુતામાં સરળ સ્વભાવવાળા સાધુ બહુ ઓછા મળે. એટલે આટલી પ્રવૃત્તિ કરતા હોય એટલે સહેજે એને ક્રોધ આવે, માન આવે, બીજું આવે. પણ શ્યામ વલ્લભ સ્વામીમાં એ જોવા નહીં મળે. એની સાધુતા એ બહુ મહત્વની વાત છે. એટલે જ સાધુને કેવા સમુદ્ર જેવા ધીર ગંભીર, તો કે ના, સમુદ્ર જેવા ધીર ગંભીર ન કહેવાય. કારણ કે સમુદ્ર છે ને ધીર ગંભીર છે પણ ખારો છે, સાધુ ખારા ન હોય. તો સાધુ કેવા સૂર્ય જેવા તેજસ્વી, તો કે સૂર્ય જેવા તેજસ્વી તો છે પણ સૂરજ બધાને તાપ આપે છે. અત્યારે 48 ડિગ્રી થઈ જાય છે, એ સાધુ કોઈને તાપ ના આપે. તો સાધુ કેવા ચંદ્ર જેવા, તો કે સાધુને ચંદ્રની ઉપમા ના અપાય, કારણ કે એમાં ડાઘ છે, સાધુમાં ડાઘ ન હોય. તો સાધુને કેવા જવાબ ના મળ્યો. પછી અમારા નિષ્કુળાનંદ સ્વામીને પૂછ્યું કે સાધુને કેવા ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કીધું, અનુપમ સંતને સી આપું ઉપમા. એ તો અનુપમ છે, એને ઉપમા ના આપી શકાય. અને જ્યારથી સાધુની દીક્ષા લે અને ધામમાં જાય ત્યાં સુધી એની સાધુતા અખંડ રહીએ તો એ જગ જીતી ગયા કહેવાય. જગ જીતી ગયા કહેવાય. સેવા ભાવના એ તો બધું સારું જ છે, પણ સાધુનો મેઇન ધર્મ છે સાધુના ગુણ. સાધુના ગુણ છે ને એની જ બલિહારી છે, એને જ ભગવાન પ્રિય કરે, એને જ ભગવાન વાલા હોય છે. આપણે ત્યાં ગુણની પૂજા થતી હોય છે, ગુણની. એટલે એવા ગુણ કેળવા એ બહુ મહત્વની વાત છે. આજે એના ગુરુ પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ સ્વામીને હું યાદ કરીશ કે એને બહુ સારા રૂડા ગુણ સિંચ્યા છે. અમારા ચેરમેન શ્રી સંત વલ્લભ સ્વામી,
એણે પણ મંડળમાં રહીને ખૂબ એના ગુણ સિંચ્યા છે. આ અઘરું છે બધું. એવા સંત જ્યારે જાય છે ત્યારે સંપ્રદાયને ખોટ પડતી હોય છે, ન પૂરાય એવી ખોટ. એમાં વડતાલ મંદિરને તો બહુ મોટી ખોટ છે. જેમ આટલી લાઇટો ચાલુ છે ને ફ્યુઝ જાય અને કેવી દશા થાય, એવી દશા થાય. આપણે તો હરિ ઈચ્છાને પ્રાધાન્ય આપવું પડે. એટલે એવા પરમ પૂજ્ય શ્રી શ્યામવલ્લભ સ્વામી, એના ચરણમાં શ્રદ્ધાંજલિ પુષ્પા નિષ્કુળાનંદ સ્વામીને 2 કડી ગાય અને અર્પણ કરીશ. સંત કૃપાએ સુખયો ઉપજે અને સંત કૃપાથી સરકામ. સંત કૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવન. ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા રાજીમાન. કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણિ ચાર. સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. શ્યામવલ્લભ સ્વામીના ચરણમાં શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કરતા અને અમારા સંત વલ્લભ સ્વામીના મંડળને ખૂબ ધીરજ આપે અને પાછા એવી ને એવા બીજા સંતો સેવા કરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ.